તો અત્યારે હાલ રવિ સિઝન ચાલે છે, પરંતુ સુરેન્દ્રનગરમાં માવઠાને કારણે 20,000 ખેડૂતો પાક નુકસાન સહાયથી વંચિત છે। માવઠા સમયે થયેલા નુકસાનની સહાયથી વંચિત રહી ગયેલા ખેડૂતોએ કચેરીમાં રજૂઆત દરમિયાન બળાપો કાઢ્યો। જો કે તંત્રએ 624 કરોડની સુરેન્દ્રનગર જિલ્લાના ખેડૂતોને સહાય ચૂકવણી કરવામાં આવી હોવાનો દાવો કર્યો। તેમણે કહ્યું, સુરેન્દ્રનગર જિલ્લાના 1.72 લાખ ખેડૂતોને પાક નુકસાન સહાય ચૂકવણી પ્રક્રિયા પૂર્ણ થઈ, પરંતુ ડીબીટી જનધન અને બેંક ખાતામાં જરૂરી ડોક્યુમેન્ટ લિંક ન હોવાના કારણે સહાય ચૂકવણીમાં વિલંબ થઈ રહ્યો હોવાનો અધિકારીએ દાવો કર્યો। સહાયના પૈસા હજી આવ્યા નથી। વઢવાણ ગયા હતા તો અહીંયા ક્યાંક તમારે બીડીપી કરાવવું પડશે બેંકમાં, પછી બીડીપી કરાવ્યું, પણ હજી કાંઈ છે નહીં, સમજ્યા આવે એવું। અમારા જિલ્લા સુરેન્દ્રનગર જિલ્લામાં 500 કરોડ રૂપિયા ક્યાં ફાળવ્યા, 500 કરોડ ફાળવ્યા, એમાં ખેડૂતોને આજુ 30% ખેડૂતને આવ્યા અને 60% ખેડૂત પૈસાથી બાકી છે અને કચેરીના અત્યારે અમે ધક્કા ખાવી અને અત્યારે એમ કહે છે કે બિલ બનવામાં છે અને પહેલાં કે ડીબીટી કરાવો, ડીબીટી કરાવ્યું, બેંકોમાં તે ક્લિયર કર્યું તો હવે કે ફોર્મ તમારા એક્સેપ્ટ લગભગ 1,72,000 જેટલા સુરેન્દ્રનગર જિલ્લાના ખેડૂતોને અત્યાર સુધીમાં આપણે 624 કરોડની આસપાસ સહાય ચૂકવી દીધેલ છે અને જે બાકી રહેતા જે ક્વેરીઓ સોલ્વ થશે તો એ તેમના ખાતામાં પણ એ સરકારશ્રીને જે રાહત પેકેજના પૈસા એ જમા થઈ જશે।